સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ 22 એપ્રિલની રાત્રે વોર્ડ નંબર 12 અને 4-5માં જાહેર સભા સંબોધી હતી। તાપી કિનારે કરણની ભૂમિ પરથી રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં મિની ભારત ગણાતા સુરતના વિકાસ અને કેન્દ્ર સરકારની વૈશ્વિક સિદ્ધિઓની વાત કરી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। વોર્ડ નંબર 4 અને 5ની સભામાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે સુરતની જનતાને સંબોધતા જણાવ્યું હતું કે સુરતની ઓળખ વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે છે, ત્યારે આવા મહાનગરનો વહીવટ સોંપવા માટે ખાનદાન જોઈએ, મતદાન કરવું જોઈએ। તેમણે વિકાસની રાજનીતિ પર ભાર મૂકતા ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે તાલમેલ મિલાવી શકે તેવી ટીમને જ કોર્પોરેશનમાં બેસાડવી જોઈએ। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને લઈને કહ્યું કે ઈરાનની હોર્મુઝ પટ્ટીમાંથી જહાજો નથી નીકળતા, ભારતનું જહાજ હોય તો નીકળવા દેવામાં આવે છે એવા સમાચાર આવે છે। રશિયા ભારતને તેલ અને ગેસ આપવા માટે તૈયાર છે, અમેરિકા ભારતને મદદ કરવા માટે તૈયાર છે, ઈરાન ભારતની સાથે સારા સંબંધો રાખવા માટે પણ તૈયાર છે, તેને અંદરો અંદર બાપે માર્યા વીર છે, પણ ભારતની સાથે લીલા લહેર છે। આને ભારતનો વર્ડ કહેવાય કે ન કહેવાય। સભાના અંતે તેમણે મતદારોને એક અનોખી અપીલ કરી હતી। તેમણે કહ્યું કે જો તમે મોદી સાહેબના કામથી ખુશ હો અને તેમની પીઠ થપથપાવવા માંગતા હો તો 26મી તારીખે સવારે 8:30 વાગે મતદાન કરી લાઈનોના વિડીયો વાયરલ કરજો। દિલ્હીમાં બેઠેલા મોદીજીને ખબર પડવી જોઈએ કે સુરતે મતદાન શરૂ કરી દીધું છે, એ જ તેમની સાચી પીઠ થપથપાવી કહેવાશે। मैं सूरत वासियों को अपील करने आया हूँ कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताएं। सर, आ वखते कांटानी टक्कर मानवामां आवी रही छे, शुं कहेशो? આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે। કાંટો ક્યાંય આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। સર, જ્ઞાતિ જાતિને કોઈ મતને લઈને કઈ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે? ટિકિટની ફાળવણીમાં પણ ઘણી વખત જ્ઞાતિ જાતિ જોવા મળી છે। જુઓ, આ બધા વિષયો કેવા છે કે જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે। મારી પાસે સમયનો અભાવ છે, એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે। અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માગવાનો પ્રયાસ કરીએ। सर, आपने कहा कि 33% आरक्षण का जो मुद्दा है वो महिलाएं उठाए, क्यों जरूरी है वो मुद्दा? क्योंकि विपक्षों ने इनको पास नहीं करने दिया है, तो विपक्षों को महिलाओं को बताना चाहिए कि हमने इसलिए नहीं पास किया है। ये तो बड़ा जरूरी और महत्वपूर्ण मुद्दा है जो कि महिलाओं को विधानसभा में और लोकसभा में आने का प्रस्ताव था, उसको पारित नहीं किया है। वो किसने नहीं किया है लोगों को जानना चाहिए और महिलाओं को इसके खिलाफ वोट करना चाहिए। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।